દહીં ગાંઠિયા છે ને આનંદભાઈ, એ તમને કોઈ રેસ્ટોરન્ટમાં નહીં મળે. જી. આ વસ્તુ છે ને વાડીઓમાં પ્રોગ્રામ થતા હોય. તળાજામાં આજુબાજુ ઘણા ગામમાં આ શાક બનતા હોય છે. એટલે આ શાક એવું છે કે નાના બાળકથી લઈને મોટા વડીલ સુધી ખાઈ શકે. બધાને મજા આવે. હા, બધાને મજા આવે. આમાં ટમેટા નાખવાના આવતા નથી. ઓકે. એટલે સોસ નાખશું સ્વાદ પ્રમાણે. હવે આની અંદર આવશે આપણે છાશ અને દહીંનું જે ગ્રેવી કરેલું હોય ને એ એની અંદર નાખવામાં આવશે. આમાં ઓલરેડી મસાલા બધા પહેલેથી નાખી દેવાના. અને હવે આની અંદર જે ગાંઠિયા આપણે ક્રશ કર્યા હોય ને એટલે લિક્વિડ ટાઈપ ભૂકો એ ગાંઠિયા નાખી દેવાના. ગ્રેવી ટૂંકમાં જાડી કરવા માટે હવે વણેલા ગાંઠિયા નાખી દેવાના. જબરદસ્ત ભાઈ. હું એમ કહીશ કે આ એરિયામાં આ વિસ્તારમાં હાઈવે ઉપર પંજાબી ધાબા તો તમે બહુ જોયા હશે, પણ આ એવો ઓથેન્ટિક કાઠિયાવાડી ધાબો છે કે જ્યાં તમને ટ્રેડિશનલ આવી અલગ અલગ રેસીપી ખાવા માટે મળશે, મતલબ કે ફૂડ ખાવા માટે મળશે. જોરદાર ટેસ્ટ છે. હું તો એમ કહું આનંદભાઈ, આ ભાવ પ્રાઇસ પ્રમાણે કદાચ તમે સારી હોટલમાં જાઓ ને તો કદાચ આવો જે ભાઠાનો ટેસ્ટ છે ને એ હોટલ નહીં આપી શકે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ ને મસ્ત મજાની એક નવી રેસીપી લઈને આવ્યા છીએ. જે એમ કહીને કે ભાવનગર સાઈડ, તળાજા સાઈડ આ જે વાડીઓમાં જે પ્રોગ્રામ થતા હોય ને એ રેસીપી છે દહીં ગાંઠિયાની રેસીપી. ઓમ જોઈએ ને તો ઘણા લોકોને ખબર નહીં હોય. હું ફર્સ્ટ ટાઈમ ખાવાનો છું, ટ્રાય કરવાનો છું અને તમારા માટે રેસીપી પણ બતાવવાનો છું. વધુ માહિતી આપણને ગોપાલભાઈ જણાવશે, કેમ કે સૌથી પહેલી વાર આ જગ્યાએ એમને વિડીયો બનાવ્યો હતો. સાહેબ, આના વિશે થોડીક માહિતી આપો. દહીં ગાંઠિયા છે ને આનંદભાઈ, એ તમને કોઈ રેસ્ટોરન્ટમાં નહીં મળે. જી. આ વસ્તુ છે ને વાડીઓમાં પ્રોગ્રામ થતા હોય. તળાજામાં આજુબાજુ ઘણા ગામમાં આ શાક બનતા હોય છે. ઓકે. અને આ શાક મેં છેલ્લું ત્રાપ જ ખાધું હતું અને પછી આ જગ્યાએ ઉપર ખાધું. એટલે જે ટેસ્ટ અમને પ્રોગ્રામમાં મળ્યો ને એ ટેસ્ટ અમને અહીંયા મળ્યો. બરોબર. એટલે આ શાક એવું છે કે નાના બાળકથી લઈને મોટા વડીલ સુધી ખાઈ શકે. બધાને મજા આવે. હા, બધાને મજા આવે. કાઠિયાવાડી રેસીપી. હા, કાઠિયાવાડી. હવે આ એડ્રેસ ક્યાં આવેલું છે? શેત્રુ ભાવનગરથી આવો તો શેત્રુજી પુલને વટો ને ડાબી સાઈડમાં સીતારામ દેશી ઢાબા લખેલું આવી જશે અને ત્યાં તમને બ્રિજ નથી ચડવાનો. તળાજા ગામમાં જવા પહેલાં આ જગ્યા આવી જશે. ચૂલા ઉપર જ બધી રસોઈ બનાવવામાં આવે છે. આપણે આ વિડીયો ટુ બી કન્ટિન્યુ છે. આની પહેલાં સૌથી પહેલી આપણે ઓળાની રેસીપી મૂકી હતી, જેને ના જોઈ હોય ચેકઆઉટ કરી લેજો. બીજી રેસીપી આપણે એમની એકદમ ડિફરન્ટ સ્ટાઇલથી ઢોકળીનું શાક બનાવે છે એ બતાવ્યું હતું. આ ત્રીજી રેસીપી છે. હવે જાજી વાર નહીં કરીએ, આગળ તમે રેસીપી જુઓ અને પછી લાસ્ટમાં રિવ્યૂ આપું તમને ટેસ્ટ કરીને. ચાલો શરૂ કરીએ. બરાબર. સિંગ તેલ આવશે દહીં ગાંઠિયાની રેસીપીમાં 300 ગ્રામ જેટલું સિંગ તેલ. ઓકે. યુનિક રેસીપી છે, એકદમ ઇઝી રેસીપી છે. એની અંદર ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે જોશે મેઇન તો આપણે વણેલા ગાંઠિયા, જાડા ગાંઠિયા જોઈએ કડક, બરાબર ને સાહેબ? બરાબર. અને દહીં જોઈએ. દહીં છાશ. દહીં અને છાશ બે. અને જે વસ્તુઓ ઉમેરતા જાશું ને એ ડિટેલમાં તમને બતાવતા જાશું. સ્કીપ કર્યા વિના પૂરો વિડીયો જોજો. એમાં ખડા મસાલા નાખશે, રાઈ જીરું વઘાર માટે, લાલ મરચું અને સૂકી મેથી. હવે આવશે ડુંગળીની પેસ્ટ. ડુંગળીની પેસ્ટ અંદાજે કેટલી હશે ડુંગળી? 500 થી 750. ઓકે. ડુંગળી આવી જાય પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ. આ પહેલાં લસણ નાખશું 2 ચમચી લસણ. 2 ચમચી લસણ. પછી લીલા મરચાં ગ્રેવી કરેલા 2 લીલા મરચાં 2 ચમચી અને 1 ચમચી આદુ. ઓકે. 5 મિનિટ માટે એને ચડવા દઈશું આપણે. આ રેસીપી કેટલા વર્ષથી તમે બનાવો? 5 વર્ષથી બનાવું છું. બીજા પાસેથી શીખીને પછી હાથે રેગ્યુલર પાર્ટીમાં ને બનાવતા. અત્યારે હવે હોટલ કરી છે એટલે હોટલમાં ચાલુ કરી દીધું. દહીં ગાંઠિયા. અમે તો ભાઈ આ સૌરાષ્ટ્ર બાજુ આ સાંભળી છે પહેલી વાર. જે લોકો બનાવતા હોય ને ખાતા પીતા હોય એ રેસીપીમાં કાંઈ ડિફરન્સ હોય ને તમે કંઈક અલગ રીતના સ્ટાઇલથી બનાવતા હોય તો બી કમેન્ટ કરીને કહેજો. આપણે એવી રીતના કંઈક ટ્રાય કરશું. હો, બાકી આ તો મોજ આવવાની જ છે, જોઈ લ્યો તમે. આ કાંઈ હેલી વાત થોડી છે ભાઈ રેસીપી કવર કરવી. જો આ ધુવાણો બુવાણો બધું ભાઈ આ જીવાતું ઉડે એટલે એના માટે લીમડો બીમડો પાછળ બારે છે. આ બધું અમારું આવું સિક્રેટ બધું ચાલુ હોય આજુબાજુ. તમે ડાયરેક્ટ ખાલી રેસીપી જ જોતા હોય ને ભાઈને આ કરતા જ જોતા હોય. હા, કેટલી મહેનત થતી હોય કેમેરા પાછળ, એ તો અલગ. આ 1 ચમચી હિંગ. ઓકે. 1 ચમચી હળદર. ઓકે. 2 થી 3 ચમચી દાણા જીરું. 1 ચમચી આખું જીરું. જીરું જેટલું વધારે નાખશો એટલું ટેસ્ટ વધારે આવે. તો આમાં હવે આ ઉપરથી આખું જીરું નાખશું. જીરું પણ નાખવાનું. ઓકે.
સ્વાદ પ્રમાણે મીઠું, એટલે આ 20 થી 25 જણાના દહીં ગાંઠિયા છે એટલે 2 થી 3 ચમચી નાખશું, કેમ કે ઓલરેડી ગાંઠિયામાં તો હોય જ. બરાબર. આ મરચું આવશે, લાલ મરચું. આમાં ટમેટા નાખવાના આવતા નથી. ઓકે. એટલે સોસ નાખશું સ્વાદ પ્રમાણે. કોઈ બી સોસ ચાલે ને? ટોમેટો કોઈ પણ કંપનીનો સોસ ચાલે. ટોમેટો સોસ હોય ને તો જ. કેટલો નાખવાનો અંદાજે? એક નાની વાટકી 70 ગ્રામ? હા, 70 ગ્રામ આસપાસ. તો ટમેટાની ગ્રેવીથી શું થાય? નહીં, ટમેટાની ગ્રેવીથી એનો ટેસ્ટ નથી બરોબર, નથી જામતો. ફિક્કો લાગે દહીં ગાંઠિયાની. ઓકે. હવે આપણે આજે મસાલા કર્યા હતા હા. એ નાખી દઈશું. હવે આની અંદર આવશે આપણે છાશ અને દહીંનું જે ગ્રેવી કરેલું હોય ને એ એની અંદર નાખવામાં આવશે. આમાં ઓલરેડી મસાલા બધા પહેલેથી નાખી દેવાના. અને એટલે એમાં શું શું નાખેલું છે? એની અંદર છાશ હતી, પછી છાશને અને તમારે જેટલું ઘાટું કે આછું કરવા માટે દહીંનો ટેસ્ટ તો જ દહીં ગાંઠિયા કહેવામાં આવે છે. ઓકે. 1 કિલો દહીં આવે અને 2 લીટર છાશ આવે. ઓકે. પછી એની અંદર કઈ બીજા મસાલા? બીજા મસાલામાં હળદર, પછી એની અંદર મીઠું, ધાણા જીરું એ બધું એક્સ્ટ્રા નાખવાનું. એટલે એની પછી ગ્રેવી કરી નાખો ને એટલે ટેસ્ટ એનો એની સાથે પડી જાય. ઓકે. જે આ 15 મિનિટ જેવું થયું છે, 15 મિનિટથી ઉકળે છે રસો, હવે તૈયાર છે. હા, હવે આની અંદર છે ને ગોળ નાખવાનો આવશે. ઓકે. એટલે હવે થોડોક ગોળ નાખી દઈએ. હવે આની અંદર જે ગાંઠિયા આપણે ક્રશ કર્યા હોય ને એટલે લિક્વિડ ટાઈપ ભૂકો એ ગાંઠિયા નાખી દેવાના. ગ્રેવી ટૂંકમાં જાડી કરવા માટે ગાંઠિયા નાખ્યા પછી 2 મિનિટ ખાલી આમ આપણને એમ લાગે કે હવે ઉભરો અડકો વ્યવસ્થિત આવ્યો છે, પછી બીજા જાડા ગાંઠિયા નાખવાના રહેશે. ઓકે. હવે વણેલા ગાંઠિયા નાખી દેવાના. ગાંઠિયા નાખી એટલે બીજી મિનિટે તરત જ તપેલું ઉતારી લેવાનું. ગ્રેવી ગાંઠિયા બધું ચૂસી લે. ગ્રેવી બધી શોષી ના લે ને એટલા માટે હવે તપેલું તરત ઉતારી લેવાનું ગાંઠિયા નાખ્યા પછી. દહીં ગાંઠિયા કમ્પ્લીટ થઈ ગયું છે. આગળ તમે રેસીપી જોઈ, ભાઈએ આપણને ચોખવટથી સમજાવ્યું છે. 1 કિલો દહીં છે, 2 લીટર છાશ છે, ત્રણેયને મિક્સ કરી નાખ્યું છે. એની અંદર હળદર, લાલ મરચું, દહીં ગોળવાની જે આપણે રેસીપી નાખી, દહીં 1 કિલો, 2 લીટર છાશ, એની અંદર હળદર, મીઠું, આખું જીરું, ધાણા જીરું, મીઠું અને થોડું મરચું સ્વાદ પ્રમાણે જે આવે ને એ બધું ખાલી એને ગ્રેવી કરી નાખી. મતલબ કે ઓલું બ્લેન્ડરથી ફેરવી નાખ્યું. બસ ને? બસ એટલું છે. પછી એને સીધું આપણે ઓલું તડકામાં નાખ્યું એ તમે ગોળવું લઈ શકો, હે ને? ઓકે, થેન્ક યુ. હજી કદાચ કોઈ નો આઈડિયા હોય તો આપણે ફરીથી એકવાર તમને એ બતાવી દીધું. હવે આપણે ટેસ્ટ કરીએ. આગલા વિડીયોમાં આપણે કીધું છે દહીં તીખારી છે, ઓળો છે, ઢોકળી છે અને દહીં ગાંઠિયા. દહીં ગાંઠિયાની શાકની કિંમત 50 રૂપિયા છે. છાશ અમૂલની પીવી હોય તો 10 રૂપિયા છે. પાપડ જો તો 5 રૂપિયા છે. કોમ્પ્લિમેન્ટરી એમની લસણ ચટણી છે, કોબીજનો સંભારો છે, ડુંગળી છે, આ બાર્બેક્યુ મરચાં છે, એકદમ મસ્ત પઠે શેકીને લીંબુ ને મીઠું નાખીને ભાઈ જમાવટ છે. બાજરાનો રોટલો જમ્બો સાઇઝ 25 રૂપિયા છે. ફુલકા રોટી ખાવી હોય તો એ પણ છે. 3 પ્રકારની મિક્સ દાળ બનાવે છે. રોજ 4 થી 5 પ્રકારના અલગ અલગ શાક હોય છે અહીંયા. હાલો ગોપાલભાઈ. હવે સમજાણું કે થોડોક ભાઈએ ગોળ શું કામ નાખ્યો હતો? ખટાશને થોડુંક લેવલ કરવા માટે, કે બહુ ખાટું ન લાગે. અને એમાંય છે આનંદભાઈ, આની અંદર છે ને એ ઓલું જે દહીંનું ગોળું બનાવે ને પહેલાં કાચું જીરું નાખે, બરોબર, એનો ફ્લેવર તમને શાક ખાવ ને તારે એક્સ્ટ્રા આવે. અને ગાંઠિયા તમને છે ને એ ઉતારી લે ને વિખાઈને જો ગાંઠિયો આખો રહે. જબરદસ્ત ભાઈ. હું એમ કહીશ કે આ એરિયામાં, આ વિસ્તારમાં, હાઈવે ઉપર પંજાબી ધાબા તો તમે બહુ જોયા હશે, પણ આ એવો ઓથેન્ટિક કાઠિયાવાડી ધાબો છે કે જ્યાં તમને ટ્રેડિશનલ આવી અલગ અલગ રેસીપી ખાવા માટે મળશે. મતલબ કે ફૂડ ખાવા માટે મળશે. જોરદાર ટેસ્ટ છે. કોઈ બી વસ્તુ ટ્રાય કરો. હું તો એમ કહું આનંદભાઈ, આ ભાવ પ્રાઇસ પ્રમાણે કદાચ તમે સારી હોટલમાં જાઓ ને તો કદાચ આવો જે ભાઠાનો ટેસ્ટ છે ને એ હોટલ નહીં આપી શકે. ચૂલાની રસોઈ અને તમે આજુબાજુ જુઓ ને ખાટલા ઉપર ને ટેબલ ઉપર બધા લોકો દેશી મોજ લે છે ત્યાં જમવાની. હવે હું આ વિડીયોને વિરામ આપું છું. આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહેતા હોય, ભાવનગરે રહેતા હોય, તમે અહીંયા સ્પેશિયલ ધક્કો ખાઈ જાજો બિંદાસ. તમારા મોજ આવી જવાની છે. હવે વિડીયો પ્લીઝ વધુ શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.